નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો, આંધી તુફાન, દરિયો બનશે ગાંડોતુર, લાખો લોકોને ફાયદો, મોટો નિર્ણય, દર મહિને મળશે 1000 રૂપિયાની સહાય, નવો નિયમ, બાળકોને વાહન આપતા પહેલા જાણી લેજો, સરકારની ફાયદો અપાવતી 5 મોટી યોજના, ગામડે થશે ફાયદો, મોબાઈલ ખરીદવા માટે મળશે 6000 રૂપિયાની સહાય, રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન, ખેડૂતોને મળશે મફત વીજળી। તો ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં થયો છે વધારો, હવે ઘરે ઘરે લાગશે સ્માર્ટ વીજ મીટર, 50 રૂપિયામાં આધાર કાર્ડ મળશે। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, તેના તાજા અને હવામાન સમાચાર વિશે વાત કરીએ તો ધૂળની ડમરીઓ સાથે આંધી તુફાન, દરિયો બનશે ગાંડોતુર, ગુજરાતના વાતાવરણમાં મોટી અસ્થિરતા ઉત્પન્ન થઈ છે। રાજ્યમાં ઉનાળો જોરદાર જામ્યો છે, અનેક જિલ્લાઓમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે। ત્યારે ફરી એકવાર ગુજરાતમાં હવામાનમાં મોટી અસ્થિરતા ઉત્પન્ન થઈ છે તેવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। આંધી તુફાનની આગાહી કરવામાં આવી છે, તેમજ તાપમાનમાં ઘટાડો થવાની પણ સંભાવના છે। 21 એપ્રિલે સમગ્ર ગુજરાતમાં ધૂળની ડમરી ઉડવાની શક્યતાઓ છે। આગામી 2 દિવસ રાજ્યમાં ધૂળની ડમરીઓ ઉડશે, તેમજ માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। 2 દિવસ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાશે, જ્યારે 7 દિવસ હીટવેવની શક્યતા નહિવત રહેવાની વાત હવામાન વિભાગે વ્યક્ત કરી છે। 21 એપ્રિલે સમગ્ર ગુજરાતમાં ધૂળની ડમરીઓ ઉડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો નવો નિયમ લાગુ, બાળકોને વાહન આપતા પહેલા દરેક વાલી મિત્રો આ સમાચાર જાણી લેજો। જો તમે તમારા બાળકને વાહન ચલાવવાની પરવાનગી આપી રહ્યા છો અને તે બાળક સગીર છે તો તમને જેલ થઈ શકે છે। 1 માર્ચથી અમલમાં આવેલા નવા વાહન કાયદા હેઠળ સગીર દ્વારા કરવામાં આવેલા ગુના માટે વાલીઓને દોષિત ગણવામાં આવશે। આવા કિસ્સાઓમાં તમને 3 વર્ષની જેલ અને 25,000 રૂપિયાનો દંડ થઈ શકે છે। જો તમે 2 વ્હીલર પર 3 સવાર તરીકે બાળકને બેસાડો છો અને બાળકની ઉંમર 4 વર્ષથી વધુ છે તો તમને 1000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો દર મહિને મળશે 1000 રૂપિયાની સહાય, ગુજરાત સરકારની સંત સુરદાસ યોજના। આ યોજના હેઠળ અપંગ વ્યક્તિઓને દર મહિને 1000 રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે, જેથી તેઓ આત્મનિર્ભર બની શકે। તાજેતરમાં આ યોજનામાં સુધારાઓ કરવામાં આવ્યા છે, જેથી 82,000 જેટલા લોકોને આ યોજના અંતર્ગત લાભ મળશે। અગાઉ આ યોજનાનો લાભ મેળવવા માટે 80% અપંગતા ફરજિયાત હતી, જે ઘટાડીને 60% કરવામાં આવી છે। હવે દરેક દિવ્યાંગ વ્યક્તિ લાભ મેળવી શકે છે। એ માટે મિત્રો વય અને આવક મર્યાદા નિયંત્રણો જે હતા એ દૂર કરવામાં આવ્યા છે। BPL કાર્ડની શરત દૂર કરવામાં આવી છે, જેનાથી યોજનામાં વધુ સરળ અને સુલભ બને। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે 3000 રૂપિયાનો હપ્તો। જો તમે પણ મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી છો અને આ સમાચાર માત્ર તમારા માટે જ ખૂબ જ ઉપયોગી રહેવાના છે, કારણ કે PM કિસાન નિધિ એ માત્ર તમને વાર્ષિક 6000 રૂપિયા આપતી કોઈ યોજના નથી, તેના બદલે યોજના સાથે જોડાયેલા લોકોને દર મહિને 3000 રૂપિયા આપવાની જોગવાઈ છે। પરંતુ તેનો લાભ મેળવવા માટે પાત્રતા ધરાવતા ખેડૂતોએ માનધન યોજના હેઠળ અરજી કરવાની રહેશે। જીવનના મહત્વના તબક્કે ખેડૂતોને દર મહિને 3000 રૂપિયા મળવાનું શરૂ થાય છે। આ માટે સૌથી મોટી યોગ્યતા એ છે કે સંબંધિત ખેડૂત PM કિસાન નિધિ હેઠળ નોંધણી કરાવવી આવશ્યક છે, અન્યથા તેમને માનધન યોજના અંતર્ગત લાભ નહીં મળે। ચાલો જાણીએ કે શું છે માનધન યોજના। મિત્રો, આપણે જણાવી દઈએ કે જે ખેડૂતો પહેલેથી જ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છે, જેમની ઉંમર 18 થી લઈને 40 વર્ષ વચ્ચેની છે, એવા ખેડૂતો માનધન યોજના અંતર્ગત અરજી કરી શકે છે। દર મહિને 3000 રૂપિયા પેન્શન મેળવવા માટે સંબંધિત ખેડૂતોએ
થોડીક રકમનું રોકાણ કરવું પડશે, જેમાં ઓછામાં ઓછા 55 રૂપિયા અને વધુમાં વધુ 200 રૂપિયાનું રોકાણ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. જે પછી જીવનના મહત્વપૂર્ણ તબક્કે સંબંધિત રોકાણકારને દર મહિને 3000 રૂપિયા પેન્શન મળવાનું શરૂ થાય છે. જો કોઈ કારણસર રોકાણકારનું અર્ધ વચ્ચે અવસાન થાય છે તો તેમની પત્ની અને બાળકને આ યોજના અંતર્ગત પેન્શન આપવાની જોગવાઈ રાખવામાં આવી છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો લાખો લોકોને થશે ફાયદો. મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જન્મ મરણના દાખલાઓમાં હવે ફેરફાર સરળ બન્યા છે. રાજ્ય સરકારે જાહેર કરેલા નવા પરિપત્ર અંતર્ગત જન્મ કે મરણના દાખલા કઢાવતી વખતે કોઈ પણ ક્લાર્ક દ્વારા કોઈ પણ પ્રકારની ભૂલ રહી ગઈ હશે અથવા તો કોમ્પ્યુટરમાં નોંધ કરતી વખતે કોઈ ભૂલ રહી ગઈ હશે તો આવી ભૂલ યોગ્ય દસ્તાવેજોના આધારે ખરાઈ કરી સુધારી આપવામાં આવશે. આ ઉપરાંત જો જન્મ મરણ દાખલામાં કોઈ ભૂલ જાણી જોઈને કરવામાં આવી હશે તો પુરાવા રજૂ કરવા પડશે અને ખરાઈ બાદ જ ફેરફાર કરી શકાશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ઘર ઘંટી ખરીદવા માટે મળશે 15,000 રૂપિયાની સહાય. ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ સ્વરોજગારી લક્ષી યોજના છે મિત્રો અમલમાં મૂકવામાં આવી છે. જેમાં ઘર ઘંટી સહાય યોજનાનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતમાં સ્વરોજગારને પ્રોત્સાહન આપવાનો છે. આ યોજના હેઠળ સરકાર લાભાર્થીઓને ઘર ઘંટી ખરીદવા માટે મિત્રો મહત્તમ 15,000 રૂપિયા ની આર્થિક સહાય પૂરી પાડે છે. આનાથી લાભાર્થીઓ પોતાના ઘરે જ લોટ બનાવી શકે અને તેને વેચીને આવક મેળવી શકે અને આત્મનિર્ભર બની શકે. જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે અરજદાર ગુજરાત રાજ્યનો કાયમી રહેવાસી હોવો જોઈએ. અરજદારના પરિવારની વાર્ષિક આવક 1,20,000 રૂપિયા કે તેથી ઓછી હોવી આવશ્યક છે. અરજદાર પાસે BPLનું રાશન કાર્ડ હોવું જોઈએ. અરજદાર પાસે લોટ મિલ અથવા તો સંબંધિત ક્ષેત્રમાં અનુભવનું પ્રમાણપત્ર હોવું જોઈએ. જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. જ્યારે મિત્રો તમે જે ફોર્મ ભરેલું છે પાસ થઈ જશે, એપ્રુવલ થઈ જશે, ત્યારે તમે આપેલા બેંક અકાઉન્ટ નંબર ઉપર આ 15,000 રૂપિયાની સહાય છે તમારા બેંક ખાતાની અંદર મોકલવામાં આવશે. તો ઘર ઘંટી સહાય યોજના લઈને આવ્યા છે સૌથી મોટા સમાચાર. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સરકારની ફાયદો અપાવતી 5 મોટી જાહેરાત. વર્ષ 2025 અંતર્ગત મિત્રો હાલ મોદી સરકારે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે અને 5 મોટી જાહેરાત આપી છે. શહેરી વિસ્તારની અંદર મિત્રો કહી શકાય કે આવનારા દિવસોની અંદર 1 કરોડ આવાસો બનાવવામાં આવશે. સાથે મિત્રો 1 કરોડ ઘરને PM સૂર્ય ઘર યોજના હેઠળ મફત વીજળી પણ આવનારા દિવસોની અંદર આપવામાં આવશે. એટલે કે વર્ષ 2026 અને 27ના સમયગાળા દરમિયાન ભારત દેશના 1 કરોડ ઘર ઉપર PM સૂર્ય ઘર યોજના હેઠળ સોલાર પ્લાન્ટ છે મિત્રો સ્થાપિત કરી દેવામાં આવશે. PM ગરીબ કલ્યાણ અન્ન યોજના 5 વર્ષ માટે લંબાવવામાં આવી છે. જે અંતર્ગત રાશન કાર્ડ ધારકો તેમજ ગરીબોને મફતમાં અનાજ છે મિત્રો 5 વર્ષ સુધી મળતું રહેશે. સાથે સાથે મિત્રો 100 શહેરો હશે એમાં સાપ્તાહિક બજાર યોજના લાગુ થશે. પ્રધાનમંત્રી ગ્રામ્ય સડક યોજનાનો 4થો તબક્કો શરૂ થશે. જેમનાથી પ્રધાનમંત્રી ગ્રામ્ય સડક યોજનાથી કહી શકાય કે 25,000 ગામડાઓ છે એમને છોડવામાં આવશે. તો મિત્રો મોદી સરકારે હાલ મિત્રો ખાસ કરીને ભારત દેશના દરેકે દરેક લોકો માટે 5 મોટી જાહેરાત વ્યક્ત કરી છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. વારંવાર KYCની ઝંઝટ છે મિત્રો ખતમ થવા જઈ રહી છે. કારણ કે મિત્રો હવે આવનારા દિવસોની અંદર એક 14 આંકડાનો CKYC નંબર આપવામાં આવશે. મિત્રો હાલ તમારે જો આધાર કાર્ડ કઢાવવું છે, બેંક ખાતું ખોલાવવું છે, રાશન કાર્ડ છે, મ્યુચ્યુઅલ ફંડ છે, પાન કાર્ડ હોય, આ દરેકની અંદર મિત્રો તમારે વારંવાર KYC પ્રક્રિયા છે પૂર્ણ કરવી પડતી હોય છે. ત્યારે આ KYCની ઝંઝટ ખતમ કરવા માટે હાલ મિત્રો કેન્દ્ર સરકારે CKYC જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે મિત્રો આ CKYC એક વોલેટની જેમ કામ કરે છે. એટલે કે CKYCની અંદર તમારા તમામ ડોક્યુમેન્ટ આવી જશે અને મિત્રો તમને એક 14 આંકડાનો નંબર પણ આપવામાં આવશે. પછી તમારે મિત્રો આગળ ભવિષ્યની અંદર લાઈફની અંદર જ્યારે KYCની જરૂર પડતી હોય ત્યારે તમે મિત્રો આ 14 અંકનો નંબર આપી દેશો તો આ નંબરના આધાર બેઝ ઉપર તમારું KYC છે એ પૂર્ણ થઈ જશે. ધારો કે મિત્રો તમારે આધાર કાર્ડ અપડેટ કરાવવું છે, બેંક ખાતું ખોલાવવું છે અથવા તો બેંક ખાતાની અંદર KYC પ્રક્રિયા પૂર્ણ કરવી છે, રાશન કાર્ડની અંદર પણ KYC પ્રક્રિયા પૂર્ણ કરવી છે, પાન કાર્ડમાં પણ KYC અપડેટ કરાવવું છે. તો મિત્રો આ દરેક બાબતોની અંદર તમે CKYC નંબર આપી દેશો તો તમારે મિત્રો વારંવાર KYC માટે ધક્કા ખાવા નહીં પડે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. વાહન ખરીદવા માટે મળશે હવે દરેક ખેડૂત મિત્રોને 75,000 રૂપિયા સુધીની સબસિડી.
ગુજરાતના ખેડૂતોની આવક બમણી થાય અને સરકાર દ્વારા અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. રાજ્ય સરકાર દ્વારા ખેતીના સાધનો અને વાહનો માટે સબસિડી યોજનાની જાહેરાત કરવામાં આવી છે. આવી છે એક મિત્રો ખેડૂતલક્ષી યોજના છે, એમનું નામ છે કિસાન પરિવહન યોજના. ખેડૂતો પાક ઉગાડે છે, પછી મિત્રો તેને માર્કેટિંગ યાર્ડ સુધી લઈ જવા માટે ખેડૂતોને પરિવહન માટે ટ્રેક્ટર જેવા સાધનોની જરૂર પડતી હોય છે. ઘણી વખત વાહનોના અભાવના કારણે પાક છે મિત્રો નિષ્ફળ જતા હોય છે, પાક બગડી જતા હોય છે, ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો પણ આવતો હોય છે. જોકે ઘણા ખેડૂતો માલવાહક વ્હીકલ પણ વાપરતા હોય છે, ત્યારે સરકાર દ્વારા કિસાન પરિવહન યોજના વર્ષ 2023 અંતર્ગત યોજનાની શરૂઆત કરવામાં આવી છે. આ યોજના ગુજરાત રાજ્યના તમામ લોકોને લાભ થાય અને જેમાં નાના છે, શ્રીમંત છે, મહિલા છે, ST SC ખેડૂતોને કુલ ખર્ચના 35% અથવા તો મિત્રો કહી શકાય કે મહત્તમ 75,002 માંથી જે ઓછું હોય તે અંતર્ગત સામાન્ય અથવા તો અન્ય કુલ ખર્ચના 25% અથવા તો 50,002 માંથી જે ઓછું હોય એ સબસિડી સ્વરૂપે હવે ખેડૂતોને મળવા પાત્ર રહેશે. તો મિત્રો ખેડૂતો માટે હાલ ખાસ કરીને કેન્દ્ર સરકારે અને રાજ્ય સરકારે મહત્વપૂર્ણ પગલાં ભર્યા છે. ખેડૂતોને હવે સબસિડી અંતર્ગત વાહન ખરીદવા માટે પૈસા પૂરા પાડવામાં આવશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. 50 રૂપિયામાં હવે આધાર કાર્ડ મળી જશે. મિત્રો હાલ જો તમારો મોબાઈલ ફોન ખોવાઈ ગયો હોય અથવા તો કોઈ કારણસર મોબાઈલનો નંબર છે નિષ્ક્રિય થઈ ગયો હોય તો તમારે તમારા આધાર નંબર અપડેટ કરાવવો છે, તો એમાં તમારે મુશ્કેલી છે મિત્રો પડતી હોય છે. જ્યારે આધારમાં સૌથી મહત્વપૂર્ણ વિગત સાચી હોવી એ જોઈએ, એ છે મોબાઈલ નંબર. કારણ કે મિત્રો સાચો મોબાઈલ નંબર રાખવાથી તમે ઘરે બેઠા કોઈ પણ મુશ્કેલી વિના આધાર કાર્ડમાં થયેલી ભૂલોને સુધારી શકો છો. આવી સ્થિતિમાં જો મિત્રો તમે તમારા આધારમાં જૂનો નંબર નાખો છો અથવા તો નવો નંબર લીધો છે તો તરત જ તમારા નવો નંબર તમારે અપડેટ કરવો એ આવશ્યક બનશે. તમે UIDAIની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને ડેટાબેઝના અપડેટ કરાવી શકો છો અથવા તો નજીકના આધાર સેન્ટર પર જઈને તમારો આધાર નંબરને અપડેટ કરાવી શકો છો, સુધારા કરાવી શકો છો. ફોર્મ ભરવું પડશે. તમે આ માટે તમારી પાસેથી 50 રૂપિયા સુધીની ફી છે એ વસૂલવામાં આવશે. તો મિત્રો આધાર કાર્ડ ધારકો માટે પણ કેન્દ્ર સરકારે અને રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને ખેડૂતો માટે અંતિમ તક. 30 તારીખ પહેલાં કરી લેજો આ કામ પૂર્ણ. આગામી હપ્તો બહાર પાડવામાં આવે એ પહેલાં ખેડૂત મિત્રોએ 30 એપ્રિલ સુધીમાં આ કાર્ય પૂર્ણ કરવું પડશે, નહીંતર તો 20મા હપ્તાના પૈસા ફસાઈ શકે છે. ભારતની અડધાથી પણ વધુ વસ્તી મિત્રો હજુ પણ ખેતી અને ખેડૂતોથી પોતાનું ગુજરાન ચલાવે છે. ભારત સરકાર ખેડૂતો માટે વિવિધ પ્રકારની યોજનાઓ લાવે છે જેથી ખેડૂતોને મહત્તમ લાભ પણ મળે છે. ભારત સરકારે ખેડૂતોને લાભ આપવા માટે વર્ષ 2019માં જ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની શરૂઆત કરી હતી. આજે પણ દેશભરના ઘણા ખેડૂત મિત્રો એવા છે જેઓ ખેતીમાંથી વધારે પૈસા કમાઈ શકતા નથી. સરકાર દર વર્ષે ખેડૂતોને 6,000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે. ભારત સરકાર દ્વારા ખેડૂતોને 4 મહિનામાં અંતરાલ સાથે 2,000 રૂપિયાનો હપ્તો મોકલવામાં આવે છે. એક વર્ષમાં ખેડૂતોને આવા કુલ 3 હપ્તા મોકલવામાં આવે છે. દેશના કરોડો ખેડૂતોને આનો લાભ મળે છે. અત્યાર સુધીમાં કિસાન યોજના હેઠળ ખેડૂતોને કુલ 19 હપ્તા મોકલવામાં આવ્યા છે. હવે ખેડૂતો આ યોજના હેઠળ 20મા હપ્તાની રાહ જોઈને બેઠા છે, જે મિત્રો જૂન મહિનાના અંતિમ સપ્તાહમાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. પણ એ પહેલાં આ કાર્ય કરવું આવશ્યક રહેશે. મિત્રો આપણે જણાવી દઈએ કે કૃષિ વિભાગે ખેડૂતોને ખેડૂત ઓળખપત્ર એટલે કે ફાર્મર આઈડી કાર્ડ બનાવવા માટે માહિતી જાહેર કરી છે. બધા ખેડૂતોને કહેવામાં આવ્યું છે કે તે મિત્રો એટલે કે ખેડૂત મિત્રો 30 એપ્રિલ સુધીમાં ઓળખપત્ર બનાવી લેજો. મિત્રો આપણે જણાવી દઈએ કે આ કાર્ડ આધાર કાર્ડ જેવું હશે, તેમાં ખેડૂતો વિશેની બધી માહિતી હશે. સરકારી યોજનાનો લાભ મેળવવા માટે તમને ફરજિયાતપણે આ ફાયદારૂપ સાબિત થશે. જે ખેડૂતો આ કાર્ડ બનાવી લેશે અથવા તો નહીં બનાવે તેમને કિસાન યોજના અંતર્ગત લાભ મળવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તેથી આ કાર્ડ બનાવવું ભૂલશો નહીં. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો તેમના વિશે વાત કરીએ તો ખાસ કરી મિત્રો ખેડૂતોને હવે દિવસ દરમિયાન 8 કલાક વીજળી મળશે, જ્યારે રાત્રિના સમયગાળા દરમિયાન 10 કલાક વીજળી મળશે. પરંતુ મિત્રો કયા રાજ્ય સરકારે હાલ ખેડૂતો માટે ખેડૂતલક્ષી નિર્ણય જાહેર કર્યો છે એમના વિશે વાત કરીએ તો મિત્રો 7.5
હોર્સ પાવર મોટર ધરાવતા દરેકે દરેક ખેડૂતોને મળશે હવે મફત વીજળી. મિત્રો, ખેડૂતોને વીજળી સંબંધિત સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે મહારાષ્ટ્ર સરકાર દ્વારા મુખ્યમંત્રી બલિરાજા મફત વીજળી યોજનાની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ 7.5 હોર્સ પાવર સુધીની ક્ષમતા ધરાવતા કૃષિ પંપના ઉપયોગ કરતા ખેડૂતોને મફત વીજળી આપવામાં આવશે. આ યોજના લાભ વર્ષ 2029 સુધી આપવામાં આવશે. જ્યાં મિત્રો મહારાષ્ટ્રના ખેડૂતોને કૃષિ મોટર ચલાવવા માટે ખાસ કરીને રાત્રિના સમયગાળા દરમિયાન 10 કલાક અને દિવસ દરમિયાન 8 કલાક મફત વીજળી આપવામાં આવશે. અને મિત્રો, જો આની બે શરતો મૂકવામાં આવી છે. જો ખેડૂતો પાસે 7.5 HPથી જો વધુનો પંપ હોય તો એવા ખેડૂતોએ પોતે જ પોતાના વીજળીનું બિલ ભરવું પડશે. આ સાથે મિત્રો, જો મફત વીજળી યોજના વિશે વાત કરીએ તો ફક્ત તે જ ખેડૂત મિત્રોને મફત વીજળી મળશે કે જેમની પાસે 7.5 HP સુધીનો જ પંપ હોય અથવા તો 7.5 HPથી નીચેનો પંપ હોય એવા ખેડૂતોને મફત વીજળી આપવામાં આવશે. જે રીતે મિત્રો મહારાષ્ટ્ર સરકાર દ્વારા મહારાષ્ટ્રના ખેડૂતો માટે ખેડૂતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. તો શું મિત્રો ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે અને ગુજરાતમાં છેલ્લા 25 થી 30 વર્ષથી ભાજપની સરકાર હોવા છતાં પણ શું કામ ગુજરાતના ખેડૂતોને મફત વીજળી આપવામાં આવતી નથી? મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે વાત કરીએ તો મિત્રો, હાલ સરકારે નવો નિયમ જાહેર કર્યો છે, નિર્ણય જાહેર કર્યો છે. ઓછું વીજળીનું બિલ આવશે. મિત્રો, 4 એવી કંપનીઓ છે જેમ કે BGVCL છે, UGVCL છે, DGVCL છે, MGVCLના 1.30 કરોડથી પણ વધુ વીજ ગ્રાહકોને બપોરના 11 વાગ્યાથી લઈને 3 વાગ્યા સુધી વીજળીના થનારા વપરાશમાં યુનિટ દીઠ 45 પૈસાની રાહત આપવામાં આવશે. હવે મિત્રો, સ્માર્ટ મીટર લગાવનારને થશે ફાયદો. પ્રીપેડ સ્માર્ટ મીટર લગાવનારને એનર્જી ચાર્જના બિલમાં 2% રાહત મળશે. જો તમારું વીજળી બિલ 5,000 આવતું હોય તો 100 રૂપિયાની તમને રાહત મળશે. આ અંતર્ગત મિત્રો ખાસ કરીને દરખાસ્ત છે ગુજરાત વીજ નિયમન પંચ દ્વારા રજૂ કરવામાં આવ્યો છે. એ અંતર્ગત આવનારા દિવસોની અંદર સ્માર્ટ વીજ મીટર લગાવનાર ગ્રાહકોને થશે મોટો ફાયદો. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હવે ખેડૂત મિત્રોને મોબાઈલ ખરીદવો હોય તો કેન્દ્ર સરકાર ચૂકવશે 6,000 રૂપિયાની આર્થિક સહાય. આ ખેડૂત પોર્ટલ પર જઈને મિત્રો તમે ફોર્મ ભરી શકો છો. ખેડૂત મોબાઈલ સહાય યોજના અંતર્ગત મોબાઈલ ખરીદવા માટે 6,000 રૂપિયાની નાણાકીય સહાય છે એ મિત્રો તમને મળવા પાત્ર રહેશે. ખેડૂત ખાતેદાર હોવો એ આવશ્યક રહેશે આ યોજના અંતર્ગત લાભ લેવા માટે. જો તમે મિત્રો મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો વિચાર કરી રહ્યા છો તો ગુજરાત સરકાર તમને આપશે 6,000 રૂપિયાની આર્થિક સહાય. સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત 6,000 રૂપિયા મોબાઈલ લેવા માટે સહાય આપવામાં આવશે. મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય આ બંને કેસોની અંદર આ સહાય મળવાપાત્ર રહેશે. જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરીને જરૂરી ડોક્યુમેન્ટ સબમિટ કરવાના રહેશે. થોડા દિવસોમાં તમે કરેલી અરજી એપ્રુવ થઈ જશે. ત્યારે તમે આપેલા બેંક એકાઉન્ટ નંબર ઉપર 6,000 રૂપિયાની રકમ મોકલવામાં આવશે. જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમે ખેડૂત ખાતેદાર હોવા આવશ્યક છો. ઘરના દરેક સભ્યને આ સહાય યોજના અંતર્ગત લાભ મળવા પાત્ર રહેશે. જો ખેડૂત મિત્રો જો ધારો કે 13,000 રૂપિયાની કિંમતનો સ્માર્ટફોન ખરીદે છે તો ખરીદ કિંમતના 40% મુજબ 5200 રૂપિયાની સહાય મળશે અથવા તો 6,000 રૂપિયા બેમાંથી જે ઓછું હોય એટલે કે 5200 રૂપિયાની સહાય છે ખેડૂત મિત્રોને મળવા પાત્ર રહેશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓને મળશે ફ્રી સિલાઈ મશીન અને 12,000 રૂપિયાની આર્થિક સહાય. હાલ મિત્રો જો વાત કરીએ તો દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓને સશક્ત કરવા તેમજ તેમને ઘરે કામ આપવા માટે પ્રોત્સાહિત કરવા તેમજ મફત સિલાઈ મશીન યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ દરેક રાજ્યના મજૂર પરિવારોની 50,000થી પણ વધુ મહિલાઓને મફત સિલાઈ મશીન આપવામાં આવ્યું છે. ત્યારે આજે અમે તમને મિત્રો PM ફ્રી સિલાઈ મશીન યોજના વર્ષ 2024 સંબંધિત સંપૂર્ણપણે જાણકારી આપીશું. આ યોજનાનો લાભ મેળવવા માટે આર્થિક રીતે નબળા પરિવારની મહિલાઓને ઓનલાઈન અરજી કરવાની રહેશે. હાલ આ યોજના હેઠળ દેશના અમુક રાજ્યોમાં જ આ યોજના કાર્યરત છે, જેમાં ગુજરાત છે, મધ્યપ્રદેશ છે, ઉત્તર પ્રદેશ છે, રાજસ્થાન છે, મહારાષ્ટ્ર છે, કર્ણાટક છે. ત્યાં મિત્રો ફ્રી સિલાઈ મશીન યોજના છે એ મિત્રો ચાલુ જોવા મળી રહી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન. સરકારે દેશભરમાંથી મિત્રો 5.8 કરોડ નકલી રાશન કાર્ડ છે મિત્રો વર્ષ 2025 અંતર્ગત રદ કર્યા છે રાશન કાર્ડ. જો મિત્રો ઘણા રાશન કાર્ડ ધારકોએ પોતાનું KYC નહોતું કરાવ્યું, ઘણા લોકો નકલી રાશન કાર્ડ બનાવીને સરકારની જે અન્ય સરકારી યોજના છે એનો લાભ લઈ રહ્યા હતા.
તમામ રાશન કાર્ડ ધારકોએ પોતાના રાશન કાર્ડનું KYC કરાવ્યું નહોતું. કેન્દ્ર સરકારે આપી માહિતી અંતર્ગત પીડીએસ સિસ્ટમમાં ઘણા ફેરફારો અને સુધારાઓ કરીને આધાર દ્વારા ડિજિટલાઇઝેશનથી KYC વેરિફિકેશન કરીને કુલ 5.8 કરોડ નકલી રાશન કાર્ડને રદ કરવામાં આવ્યા છે. 20.4 કરોડ રાશન કાર્ડ ડિજિટલ થયા છે. 98.7% લાભાર્થીઓની ઓળખ બાયોમેટ્રિક્સ દ્વારા ચકાસવામાં આવી છે. તો મિત્રો હાલ મુખ્યમંત્રી દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા હાલ મિત્રો રાશન કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે મિત્રો હાલ ખાસ કરીને વિગતવાર ચર્ચા કરીએ તો હાલ મિત્રો ખેડૂતોને મળશે હવે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાનો લાભ. અને મિત્રો સ્ટ્રક્ચર યોજના અંતર્ગત ખેડૂતોને જ્યારે કોઈ દુષ્કાળ પડે છે, અતિવૃષ્ટિ સર્જાય છે, પાણી એટલે કે મિત્રો વરસાદ વરસે છે ત્યારે ખેડૂતો પોતાના પાકને સારી રીતે સાચવી શકે એ માટે મિત્રો 1 લાખ રૂપિયા સુધી સ્ટ્રક્ચર બનાવવા માટે સહાય પૂરી પાડવામાં આવશે. ખેડૂતોને તેમની ખેત પેદાશોના બજારમાં સારા ભાવ મળે તે માટે ખેત પેદાશોની ગુણવત્તા લાંબા સમય સુધી જળવાઈ રહે અને બજારમાં જ્યારે મિત્રો પાકના સારા ભાવ હોય ત્યારે ખેડૂતો ખેત પેદાશોનું વેચાણ થાય અને તે જરૂરી છે. પરંતુ અનેક ખેડૂતો પાસે કાપણી પછી ખેત પેદાશોના લાંબા સમય સુધી સંગ્રહ કરવા માટે કોઈ યોગ્ય સુવિધા ઉપલબ્ધ ન હોય. પરિણામે કુદરતી આફતોના